ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ આપણે હે ને સમૂહ લગ્નની તૈયારી કરવા આવેલા છે કામ આમાં તો જો સમૂહ લગ્ન તમે પહેલાં તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો સાહેબ વાત કરો તો આજે દયાળની પવિત્ર ધરતી ઉપર આજ સૌ પ્રથમ પહેલી વાર 17 દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે આ ટીમ છે ને એટલી બધી મજબૂતથી કામ કરી જઈ રહી છે કે એની તમે વાત જ પૂછો એટલે તમને અમારા રાજુભાઈ દ્વારા આખું રસોડું બનાવે હજી આજે 13 તારીખ છે 13 તારીખે એટલી તૈયારી છે હજી તો કાલે 14 છે ને 15 તારીખે આપણે લગ્ન છે છતાં એટલી જબરદસ્ત તૈયારી છે ટીમનું કામ જ એવું કવરેજ છે કે એની વાત જવા જો હું વિનંતી કરું રાજુભાઈ કે તમને આખો રસોડો વિભાગ છે એ બતાવશે તો મામાએ કીધું એમ કે હવે અત્યારે અહીંયા આપણે ગાંઠિયાનો લોટ તૈયાર થાય છે જોતા સેટ આવે છે જોતા સેટ કેટલા માણસ રસોડું કરવાનું છે આપણે 10,000 માણસો 10,000 માણસોનો હા તો આ તમે આમ જો અમે લોટ આવો બાંધ્યો છે હાલ છે કે હે આ લોટ જો આવો બાંધ્યો છે આ ઢીલો થઈ ગયો પણ બહુ લોટ નાખવો પડશે ને એમાં હે લોટ નાખવો પડશે લોટ નાખવો પડશે ઢીલો થઈ ગયો બહુ નાખી દે થોડોક તો અમે જો બટાટાની ગુણું પડી છે સુઈલું ગાળી છે 3 દિવસ પહેલાં સુઈલું ગાળી દીધેલી છે કેમ કે 10,000 માણસોની શું કે ઢોકળા નથી આ ભાઈ એમ કીધું તો સારું છે રંગોળાના ગાંઠિયા છે એમ જો આંકોર ફેર કરે છે બધા મંડપને એવું નાખી દીધું છે હજી શું છે કે અડધા મંડપ નાખવાના છે અડધા સાંજે નાખવાના છે કાલ રાતે આખી રાત નાખ્યા હતા લગભગ કેમ કે 160 માંડવા નાખવાના છે અત્યારે હજી 70 કે 80 નાખેલા છે બીજા બધા કાલ સાંજે નાખવાના છે જો આ ખેતર સામે જગ્યા પડી ને ના મેળો આવવાનો છે કયો મેળો આવવાનો છે ખબર નથી અહીંયા તેલના ડબ્બાની લારી આખી ભરેલી છે લોટ બાંધવા મીણા છે અમારે જોતા છે ફાયર કરે છે કથાકૂટ કરે છે કંઈ કે શું છે કે જે લાવવાનું હોય મોવેથી જે લાવવું હોય કંઈ ખબર નહીં એટલે બધું શું છે કે ભેગું કરવા હાટું અત્યારે અને મામાએ કીધું એમ કે 13 તારીખ હજી આજ 13 તારીખે ને તો આ બધું બનવા માંડ્યું છે કેમ કે અત્યારથી ને બનાવીને ત્યાંથી 15 તારીખે ભેગું થાય કાં જોતા છે પાણી એકદમ શું છે ભાઈ શરબત બરબત પીવાનું છે કે તો તમે બનાવો એમ સરબત બનાવું ને ગામમાં બાટલો લઈ આવવાની બાટલો તો કોને મળવું પડશે ભટ્ટભાઈને મળવું પડે ભટોરભાઈ ને કાં જનાતાને મળો એ વાત સાચી તો જો હા ગાંઠિયાનો રસ છે ને હાલો ક્યારે પાડો એટલે હું વિડીયો ઉતારવા આવું પાડવો છે મારે હાલો તો છે ને ઉતાવળ રાખો તો મને ઓલા ખુરશીઓ ને લેવા કા ખોડેશોનો ઓર્ડર આપણે આપી દઈએ રાજુભાઈ ખાસ તો એ છે હા કે રસોડામાં તમે લગભગ કંકોત્રીનો ફોટો પણ જોઈ આખો ડિપાર્ટમેન્ટ હવન હોય કે સમૂહ લગ્ન હોય ક્યાંય પણ આપણે ગ્રુપનું કામકાજ હોય એ આપણે રસોઈ તરીકે જોધાશે કામ કરે છે અને એક નંબર વસ્તુ બને એમાં કોઈ રસોઈ બન્યા પછી ખાઈ જમીને કોઈ એમ કહી દે કાંઈ ફોલ્ટ કાઢી દે મારી દો શું જોતા સર કોઈ એમ કે આમાં ખામી છે આખા રોડાના પૈસા આપડા એ વાત સાચી તો ખાસું કોક કહે પાછું એમ આસુ કહે દે એ તે પણ. 10 કેવો છે ને 10 એક કેમ ન હાલે કેમ એ વાત સાચી એ ભોળાનાથ હોય એમાં હા એ યાર ભરાના તો એમાં તો પાણી આપજો મને ભરાવા જ ઓલા ગાંઠિયા હે ના બનાવે છે કાલ ઓલું લેતા હે જોતા સર રબર પડશે હે કાલ હાનના લેતા સવાર આ સાંજે મૂકી દે અહીં કરો આવો થોડા તો જો ફાઇનલી 15 તારીખ પહેલાં વિડીયો તમારી પાસે પહોંચી જાય તો દરેક આગેવાનોને વિનંતી કરું છું દરેક સંતોને વિનંતી કરું છું કે આવા રૂડા પ્રસંગના આપ સૌના આશીર્વાદ દેવા માટે અને તમારો સહયોગની માટે અમે તમારી અપેક્ષામાં તમારી રાહમાં છીએ એટલે ફાઇનલી આ રાજુભાઈનો તમને જો વિડીયો મળે તો ચોક્કસ રીતે આ સમાજનું કામ છે અને મોટામાં મોટું કામ છે ત્યારે આપ સૌને હું વ્યક્તિ દીઠ આમંત્રણ ન આપી શક્યો હોય તો એક વોટ્સએપના મીડિયા માધ્યમથી આપ સૌને આવકારવા માગું છું કે આપ સૌ પધારો આ એક સમાજનું કાર્ય છે અને આપ આ કાર્યને ઉજળ બનાવવા માટે અમે તમારા રાહમાં છીએ પધારો આવો સાથે મળીને એક સમાજનું 17 દીકરીઓને આપણે વિદાયનો સમારંભ એવો ઉજવીએ કે આપણે કાયમિક માટે યાદ રહી જાય જય માતાજી શું કરો તમે આ ગાંઠિયાનો ભૂકો કરો કે લાડવાનો લાડવાનો આખા લાગે રાત છે એટલે 2 થેલી છે જોતા છે ચાલુઆત કરી દીધી છે ગાંઠિયા પાડવાની જવા દે કાસા નો રહ્યો પાછા નો રહે ને તો વાંધો નહીં
વિડીયો જોજો હો પાછા અમારો તો વાંધો નહીં એ હમણાં આપી દે પેલા હાલો ઘાણ નાખો બોલે સાણી બિલકુલ સેવા એકદમ કે ઓલો પૂછી તમે પૂછીને એક નંબર ગાંઠી આપણે ફાઇનલી તો બધા ફાયર કરે છે હવાની અમે ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે ઓલા પણ મૂકી દીધો છે ને જો બધા અમારે મામા અહીંયા ફોનમાં વહીવટ કરે છે મામા શું કરો કાંઈ નહીં ભાઈ યાદી બનાવીએ બધી એવું છે આવક જાવકની તો તમારે આમ કંઈ આમંત્રણ આપવું છે કે હા બધાને આવવાનું છે ગામ સમાજ ગામ ધુમાડો બંધ, બરોબર ને? હા. આપણે બધાને ફરજિયાત આવવાનું છે 15 તારીખે ને રવિવારે તો બધા અમારા સન્નુ મામા સામે ઊભા છે થાંભલી પકડે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે હવે મેં તો તમને હે ને કાલે આપણે માળામાં મેં બતાવ્યું તમને કે શું કહેવાય કે રસોડાનું કામકાજ હાલતું કે ઘણા બધા કામ કરતા તો શું કહેવાય કે ગાંઠિયા ને એવું બધું અમારે શું છે કે વેસાતું નહીં પણ હે ને મેદાનમાં બનાવવાનું હતું ને તો લાડવા ને ગાંઠિયા ને એવું બધું ઘણું ખરું બની ગયેલું છે અને શું કહેવાય કે આજ હવે મંડપને એવું સાંજે નાખવાનું હતું પણ સાંજે તો આપણે એને મોડું થઈ ગયું હતું એટલે કાંઈ નક્કી નહીં પણ બીજા દિવસે આપણે તરત વિડીયો અત્યારમાં પૂરો તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય